માં ખાઈ શકે એના માટેની હું ગ્રીન ચટણી બનાવવાની છું. તો મેં અહીંયા સૌથી પહેલાં એક મિક્સર જાર લીધો છે. આમાં મેં 2 કપ જેટલી ધોયેલી કોથમીર લીધી છે. આ ચટણી તમે ફરાળમાં યુઝ કરી શકો છો. આમાં મેં 3 થી 4 લીલા મરચાં લીધા છે. તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે ઓછું કરી શકો છો. 1 ટુકડો આદુનો, 4 ચમચી જેટલી સિંગ લીધી છે. જે શેકેલી સિંગ આવે છે એના ફોતરા કાઢીને રાખ્યા છે. જો તમારી પાસે શેકેલી સિંગ ના હોય તો ઘરમાં કાચી સિંગને તમે શેકીને પણ ફોતરા કાઢીને આવી રીતે લઈ શકો છો. 4 ચમચી જેટલું દહીં લીધું છે. 1 ચમચી સિંદો નમક. આમાં થોડુંક પાણી એડ કરીને આની એકદમ સ્મૂથ ચટણી બનાવી દઈશું. તો હવે આને હું વાટી દઈશ. એની ચટણી બનીને હવે રેડી છે. તો તમને મારી આ રેસીપી કેવી લાગી? જો સારી લાગી હોય તો લાઈક કરજો, કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.